હું अपना हास्य कलाकार यूट्यूबर तथा लोक साहित्यकार નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો એક માણસ દર્દી છે અને એને ડૉક્ટરે છેલ્લી કક્ષાએ કહી દીધું કે તમારું કેન્સર છેલ્લા સ્ટેજ પર છે. એટલે હવે તમે કદાચ આવતીકાલે આ દુનિયા છોડી દેશો, તમે જીવવાના નથી, છેલ્લા સ્ટેજ ઉપર છો તમે. અને એની મોત સામે દેખાણું એટલે એ માણસે એવું કીધું કે હું બહુ ક્રોધિત વ્યક્તિ હતો, મેં ઘણા લોકોને અપશબ્દો બોલ્યા છે, ઘણા લોકોને માર્યા છે, મેં એ લોકોની કદર નથી કરી. લોકો મારી કદર કરતાં પણ હું મારા તુમાખી ભર્યા વાતાવરણ અને વર્તનથી એ લોકોને હેરાન કરતો હતો. એટલે મારે એ વાતનું દુઃખ આજે ભોગવવું પડ્યું છે, પણ મારે જે જીવવાનું બાકી છે, મારે થોડા દી જીવવું હતું. અને આ ડૉક્ટરે કીધું ભાઈ તમારે હવે જીવીને શું કરવું છે? તો કે મારે એ બધાને જે મેં કર્મો કર્યા એ એનો હિસાબ કિતાબ જોવો પડે ને. ત્યાં ડૉક્ટરે કીધું તો લિસ્ટ બનાવો, અને લિસ્ટ એવું બનાવ્યું સાહેબ કે જે લોકોએ મારી ધૃણા, મારો તિરસ્કાર સાંભળ્યો છે, એ બધાને મારે ઘીરે જઈ અને સોરી કહેવું છે, મારી ભૂલની માફી માગી લેવી છે. જે લોકોને મેં ગમે તે રીતે દંડ્યા છે, એ લોકોએ મારે પાછળથી વખાણ પણ કર્યા હોય અને એનું મેં ધ્યાન ન રાખ્યું હોય, એ બધાને મારે બે હાથ જોડી અને નમ્ર વિનંતી કરવી છે, માફી માગવી છે. તમે વિચાર કરો સાહેબ, મોત સામે દેખાતું હતું ને, એટલે એની પાસે એક પણ શબ્દ, કોઈની પાસે બદલો લેવો છે, મારામારી કરવી છે કે કોઈને ગાળું દેવી છે, એવો નહોતો આવતો. શું કામ? અને આપણને ફાંકો છે કે હું 500 વર્ષ જીવી જઈશ, મને હજી કાંઈ નથી થવાનું. આ ફાંકો નીકળી જાય ને સાહેબ, કારણ કે તમને ખબર છે કે આ શ્વાસ હાલ લીધો અને પછી છૂટશે કે કેમ એ તમારા હાથની વાત નથી, એ ઈશ્વર જ જાણે છે. એટલે કોઈ પણ પ્રકારનું અભિમાન ન હોવું જોઈએ. સાત્વિક અને નમ્રતાભર્યું જીવન જીવાય, સમજાય તેને વંદન. જય માતાજી.